અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ છે। જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। આઈટીઆઈ આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓને 2 વાગ્યા પછી રજા આપવા માટે સૂચના આપવામાં આવી છે। તો ડીઓએ જિલ્લાની શાળા કોલેજને પત્ર લખી રજા આપવા માટે જાણ કરી છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી, ત્યારે નવસારીમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ છે। લોકોને સાવચેત રહેવા સૂચના અપાયા સાથે જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની સુરક્ષા જેને ધ્યાને લઈ આ એક મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે। રજા આપવા સૂચના કરવામાં આવી છે। ડીઓએ જિલ્લાની શાળા કોલેજોને પત્ર લખી રજા આપવા માટે જાણ કરી। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, ભારે વરસાદની આગાહીના પગલે નવસારીમાં પણ શાળા કોલેજોમાં રજા, શું વધુ વિગતો? દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે નવસારી શહેર અને જિલ્લો આજે ઓરેન્જ એલર્ટ પર છે અને આવતીકાલે રેડ એલર્ટ પર ઉપરવાસમાં પણ રેડ એલર્ટ હોવાને કારણે કોઈ પરિસ્થિતિ ન સર્જાય, અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલેથી જ નવસારી જિલ્લામાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે આજે 2 વાગ્યા પછી, અને ગઈકાલે પણ રજા આપી શકે એવી શક્યતા છે કારણ કે રેડ એલર્ટ ઉપરવાસ છે અને નવસારી જિલ્લો પણ ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી ગયો હતો, જેને ધ્યાને લઈને હવે આગોતરું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। નવસારી જિલ્લામાં હાલ 26 ગણદેવી તાલુકાના 26 ગામોને પહેલેથી જ સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી રહી છે અને તમામ જિલ્લાઓ પર જે કંઈક નીચાણવાળા વિસ્તારો હતા અને ગામડાઓ હતા તે ગામડાઓનું શિફ્ટિંગની કામગીરી આગોતરું આયોજન કરીને હાલ હમણાંથી જ શરૂ કરી દેવામાં આવી છે, જેને કારણે કોઈ મોટી હોનારત કે જે ગત દિવસોમાં 21 લોકોના મોત થયા હતા એ મોતનો આંકડો પણ ડરાવનો અને ગંભીર બાબત છે, જેને ધ્યાને લઈને કૃષિ મંત્રી પણ અહીં વિઝિટમાં આવી ગયા હતા અને જિલ્લા કલેક્ટર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે તમામ જિલ્લામાં સુરક્ષાને લઈને પૂરેપૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। ત્યારે ડીઓએ તમામ શાળા કોલેજોને પત્ર પણ લખ્યો છે। આ સાથે નવસારીના ત્યાંના લોકો, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો કે જેમને પણ સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે।